અવસાન થયું છે ડૉક્ટરની બેદરકારીના કારણે, ત્યારે આજે 6 દિવસથી કોળી સમાજના માતાઓ અને બહેનો ધરણા પર બેઠા છે. તો આ સરકારના પેટનું પાણી હલતું નથી. માત્ર ને માત્ર વાત એટલી છે કે ગુનો દાખલ કરવામાં આવે. અગાઉ પણ અમારા સિહોરની અંદર ગુના દાખલ થયેલા છે, અને જો ગુનો દાખલ કરે તો કોનો ડર છે એને, કોણ એને ચાવી રહ્યું છે, શા માટે ગુનો દાખલ નથી થતો? અને ખાસ તો પોલીસ સમાજના આગેવાનો કહું છું, પોલીસ સમાજના આગેવાનો જે છે એ ગુજરાત સરકારના મિનિસ્ટર છે, કેન્દ્રીય સરકારના મિનિસ્ટરો છે, એ ઇનામ વિતરણના કાર્યક્રમમાં વ્યસ્ત છે, પરંતુ પોલીસ સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ પણ આવતું નથી. પરંતુ અમારા પોલીસ સમાજના આગેવાનો મુનાભાઈ હોય, હિરણભાઈ હોય, ગીતાબેન હોય, મુકેશભાઈ હોય કે અનેક આગેવાનો એક નેમ લઈને બેઠા છે કે જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ચાલુ વરસાદની અંદર પણ ધરણા કરવાના છીએ, અને ન્યાય નહીં મળે તો અમે કોર્ટના દરવાજા પણ ખખડાવવાના છે. કોના ઈશારે આ ચાલી રહ્યું છે? આવું ને આવું ગુજરાતની અંદર ચાલશે તો બિહાર બનતા કોઈ રોકી શકવાનું નથી. હાલ કોળી સમાજને ન્યાય નથી મળ્યો, એટલા બધા જેમના વોટ છે એમને પણ ન્યાય નથી મળ્યો, તો આમ નાના લોકોને ક્યાંથી ન્યાય મળવાનો છે? એટલા માટે અમે ચાલુ વરસાદની અંદર ધરણામાં બેઠા છીએ, અને આજે સાંજના કંઈ ને કંઈ નવો કાર્યક્રમ આપવાના છીએ. જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કાર્યક્રમો આપવાના છીએ, અને આ કાર્યક્રમો તાલુકા મથકે આજથી જવાના છે, અને ત્યાં હર્ષ સંઘવીના પુતળા દહનો કરવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત. કોળી સમાજના દીકરી એવા ભગવતી સર્કલ પાસે કાળિયાબીડમાં આવેલી કૃષ્ણા હોસ્પિટલ, રાધે કૃષ્ણ, એમની અંદર એની સર્જરી કરતા કૃષ્ણા હોસ્પિટલ અને ડૉક્ટરની ભૂલના હિસાબે આ બેનનું મૃત્યુ પામ્યા છે. ત્યારે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ અને ભાઈઓ અને બહેનો કૃષ્ણા હોસ્પિટલ ખાતે ધરણા કરી રહ્યા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે. પરંતુ મને એક ખબર નથી પડતી, કોળી સમાજના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા આજે અન્ય સમાજના જે ઇનામ વિતરણો થાય છે, સારા સારા કાર્યક્રમો થાય છે, એમાં જવાનો એને સારામાં સારો ટાઈમ મળે છે, પણ એ ભાવનગર જિલ્લાની અંદર ખૂબ કોળી સમાજની બહુમતી હોવાની અને મત લઈને દિલ્હી પહોંચ્યા છે, ત્યારે એમને પાછળ કોળી સમાજની કોઈ ચિંતા નથી. આવતા વર્ષોમાં મિત્રો, ભાઈઓ અને બહેનોને વિનંતી કે આવા આપણા સમાજની અંદર જો સમાજનું ધ્યાન ન રાખે એવા નેતાને ધ્યાનમાં રાખજો. અને આ સમાજને 6 દિવસથી બેઠા છતાં કોઈ તંત્રે ન્યાય આપ્યો નથી, અને જલ્દીના જલ્દી સુમિત્રાબેનને ન્યાય મળે એવી વિનંતી સાથે જય કોળી સમાજ. સવાલ